આ બધા વચ્ચે આજે વિધાનસભા ગૃહનો આજે 9મો દિવસ છે। શરૂઆતની 60 મિનિટ એ પ્રશ્નોત્તરી કાળ હશે। બજેટ પરની સામાન્ય ચર્ચાનો આજે પ્રથમ દિવસ છે। બજેટની જોગવાઈ પર એમએલએ પોતપોતાના મંતવ્યો પણ આપશે। રાજ્યની આર્થિક સ્થિતિ પર એમએલએ ખાસ મંતવ્યો આપવાના છે અને કયા વિભાગને કયા પ્રશ્નો પૂછાઈ શકે, જેમાં સામાન્ય વહીવટ અને ગૃહ સાથે જ ઉર્જા અને પેટ્રોકેમિકલ સાથે બંદરોને લઈને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। અને આ જ મુદ્દે મારા સંવાદદાતા નિર્મલ દવે મારી સાથે જોડાઈ ગયા છે, જેઓ વધુ વિગતો આપવાના છે। જી નિર્મલ। જી, કુલ 11 વિભાગના પ્રશ્નોત્તરી આજ રોજ વિધાનસભા ગૃહની અંદર યોજાવાની છે। વિધાનસભા ગૃહનો 9મો દિવસ છે અને બપોરે 12 વાગે આ ગૃહની સામાન્ય કામગીરી શરૂ થવાની છે। શરૂઆતની 60 મિનિટ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં અલગ અલગ 11 વિભાગના પ્રશ્નો કરવામાં આવશે। અલગ અલગ સભ્યો પોતાના પ્રશ્નો પૂછશે કે જેનો જવાબ અલગ અલગ વિભાગના સંબંધિત મંત્રી છે તે આપશે। અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે પણ આજે પ્રથમ દિવસ ફાળવવામાં આવ્યો છે, જેમાં બજેટની જોગવાઈ પર એમએલએ પોતપોતાના મંતવ્યો આપશે। સાથે જ રાજ્યની આર્થિક પરિસ્થિતિ અંગે પણ એમએલએ પોતાના મંતવ્યો આપવાના છે। આમ વિધાનસભા ગૃહનો આજનો 9મો દિવસ છે કે જેનું આયોજન કરવામાં આવ્યું છે। જી, આભાર નિર્મલ।